હવે ભાગ એવો 36 ભગવત સ્વરૂપની જોરદાર વાતો. જો આગલી કથામાં આપણે એમ કીધું કે આ બધા દોષ હોય, અભાવ ગુણ દોષ બધા કામ કરો, લોભ, વાસના, દ્રવ્ય, પૈસો, રસાસ્વાદ ખાવાનું એ બધું છે ને. એટલે આપણે આપણા જીવમાં કે હું માયાને તેરો છું અને ભગવાનને પામી ગયો છું એ હા પડવા દેતા નથી. હવે સાંભળો, પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે. હવે તમે જો એક વસ્તુ તમે ધ્યાન રાખજો, ઓનલી ફોર ગુજરાતી કરવું ને, કેવળ અને કેવળ માત્ર. આપણે એક જ વાત છે, સીધી લીટીમાં આપણે હાલવાનું છે. સીધી લીટીમાં આપણે ભગવાન સ્વામિનારાયણમાં હેતની વૃદ્ધિ થાય, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાય, સ્વામિનારાયણ ભગવાનનું કરતાપણું સમજાય, સ્વામિનારાયણ ભગવાનનું અંતરમીપણું સમજાય, સ્વામિનારાયણ ભગવાનમાં સર્વોપરીપણું સમજાય, સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી સમજાય, સ્વામિનારાયણ ભગવાન અનંત કારણના કારણ છે એ સમજાય, સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના કરતા, હરતા, નિયંતા, અન્યથા કરતું શક્તિ ધરાવનારા સ્વામિનારાયણ ભગવાન. એટલે આપણે કઈ ઓનલી ફોર, કેવળ માત્ર સ્વામિનારાયણ ભગવાન. બરાબર, પતિવ્રતાની ટેકથી આપણે અવતારો એકેય ખોટા નથી, બધા અવતારો સાચા છે. પણ આપણે કેની હારે ઘર માંડ્યું છે? આપણે ઘર માંડ્યું છે કોની હારે? બરોબર, જો દુનિયાની અંદર પુરુષ થોડા છે, બરાબર છે ને? પછી કોઈ સ્ત્રી દીકરી પરણીને સાસરે ગઈ, ગામડાની વાત લઈએ આપણે, શહેરની નહીં. તો ગામડામાં નાની નાની શેરીઓ ગલીઓ બધી હોય. પુરુષ કેટલા હોય આખા ગામમાં? પછી શેરીઓમાં, ગલીઓમાં, ફળિયામાં હોય ને, બરાબર. પછી હાવ નજીક કુટુંબમાં હોય ને પુરુષો. પછી એક જ સાસુ સસરાના દીકરા 4 હોય, જો 4 પુરુષ થયા ને. પણ આ દીકરી પરણીને સાસરે ગઈ છે, એનો પતિ જે છે 4 ભાઈઓમાંથી એમાંથી એક ભાઈ જે છે, 4 દીકરામાંથી એક દીકરો એ દીકરીનો પતિ છે. આપણે સમજી લો ને, સૌથી મોટો, બસ એનો પતિ છે. બરાબર. તો આખા ગામમાં કેટલા પુરુષ છે? આખા ફળિયામાં કેટલા પુરુષ છે? આખા કુટુંબમાં કેટલા પુરુષ છે? અને ઘરમાં 4 પુરુષો છે, એમાં એકને જ સાથે આ દીકરીને એકને જ સાથે પતિપણાનો સંબંધ, નાતો. બરાબર. હવે બીજી વાત, એને આ પતિ એનો એમાં જેવું હેત હોય એવું કોઈને વિશે હેત હોય ખરો? અને જો દેખાય ને તો કઠણ પડી જાય. હો હા, માવતરનું ઘર છેટું થઈ જાય. પછી બીજામાં જો આમ દેખાય ને એના પતિને, તો એ તો તમે બધી વાત જાણો છો, મારે લાવું નથી કરવું. સમજ્યા ને? જેમ એ સ્ત્રીને એનો પતિ એક જ પુરુષ, બસ. એમ વાલા બંધુઓ, આપણા માટે એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન જ. બરાબર. ઘણા બધા ભક્તો અને ઘણા બધા અવતારો છે, પણ આપણે અક્ષરધામમાં જવું છે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ લેવું છે, અને સ્વામિનારાયણ ભગવાન એ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ છે, અને સ્વામિનારાયણ ભગવાન જ આપણે માટે સર્વસ્વ છે. વચનામૃતના અવતારોના નામ સાથે ભગવાન સ્વામિનારાયણનું ઘણું બધું આવતું હોય છે. અને સતાનંદ સ્વામીએ કે બીજા અન્ય કોઈ કવિ લેખક સંતોએ લખ્યું હોય તો મારી સમજણ પ્રમાણે એ બીજું બધું બીજા ભક્ત માટે લખ્યું છે, આપણા માટે નથી લખ્યું. હજી તમને એક લૌકિક દ્રષ્ટાંત દઈ દઉં. સામાજિક કે લૌકિક જે કયો તે એક મોટું રસોડું છે,
બરાબર, મોટું રસોડું. હા, અને એ સમાજમાં કે એ એરિયા વિસ્તારમાં ડાયાબિટીસના દર્દી બહુ હોય છે, સમજી લો. બરાબર, એટલે રસોડું મોટું બનાવે એટલે આયોજક ભાઈઓને ખબર હોય કે ડાયાબિટીસ વાળા પણ એ આવશે, બીજા હાજા માંદા કોઈ હોય ને એવા પણ આવશે, એટલે આપણે રસોડામાં બધો પ્રકાર જુદા જુદા બનાવજો એમ કહી દઈએ. પેલો પ્રકાર એવો હોય કે ખડતલ માણસ હોય, પથ્થર પેટમાં જાય તો પથ્થર પર ઓગળી જાય એવા માણસ હોય, એના માટે હા 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 લાડુ સરસ મજાના ઘીમાં ચૂસવતા લાડુ બનાવે. ડાયાબિટીસ વાળા હોય એના જેવું એવું. હાજા માંદા આવ્યા હોય તો એના માટે મગ, બસ મગનું પાણી, મગ ને દાળ ભાત ને મગ ભાત ને આવું બધું, ખીચડી. બરાબર, તો આપણે તો સક્ષમ છીએ, તો પછી આપણે કઈ હાથ નાખો હોય તો લાડવા અડદિયા હોય, અડદિયા લાડવા હોય, મોતિયા લાડવા હોય, સીધો ત્યાં ઘા મરાયો. હા, પછી ભલે મગ તમે લ્યો સાઈડમાં થોડા ઘણા લ્યો, 2-3 ચમચી તો લેવાય, એમાં વાંધો નહીં, પણ લાડવું તો ધણી હારે ધીંગાણું કરવાનું, બીજા કોઈ હારે નહીં. હા, એમ આ બધું હોય, બધા દેવો સત્ય છે, બધા અવતારો સત્ય છે, પણ આપણે તો આપણા ધણી સાથે ધીંગાણું કરવાની વાત છે. હા, ધણી સ્વામિનારાયણ ભગવાન, એટલા માટે કહીશું એક અને માત્ર એક આપણા માટે સ્વામિનારાયણ ભગવાન જ બસ સર્વસ્વ છે, સર્વસ્વ છે. સ્વામિનારાયણ ભગવાન આપણા માટે સર્વસ્વ છે. આ વસ્તુ આપણે હાથ રાખવાની છે. પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા, એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી, આટલું સમજવાનું છે. સ્વામિનારાયણ ભગવાનને યથાર્થપણે બરાબર ભગવાન છે, આહા સર્વોપરી છે, સદા સાકાર છે, સર્વના નિયંતા છે, સર્વના સ્વામી છે, સર્વના કરતા છે, અવતારોના અવતારી છે, સર્વ અવતારી છે. આ બધું વિશેષણ બધા જાણી રાખો, યથાર્થપણે પરમેશ્વર જાણ્યા. એક વાત પૂરી થઈ. એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. બસ મને જે મળ્યા છે સ્વામિનારાયણ ભગવાન, એમાં બિલકુલ માયાનો ભાવ નથી, નથી ને નથી. આટલું દસ ગણવા. 2 ત્રીજી વાત આવી, એ ભગવાન તો માયા અને માયાનું કાર્ય, તે 3 ગુણ તે થકી પાર છે, ગુણાતીત છે. ભગવાન ગુણાતીત છે, અને આ સેવક છે ને ભાઈ, એ ગુણાતીત પરંપરાનો છે. હા, એમાં તમે કાંઈ ઓછું નહીં માનતા. ભગવાન તો માયા અને માયાનું કાર્ય, જે 3 ગુણ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, તે થકી પાર છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન બોલે છે, જાને. એવો જ ને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો, તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. બોલો ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, જય જય. સમજાણું કે ખાલી ખાલી જય બોલ્યા? જો ફરીથી તમને કહી દઉં, ઇન શોર્ટ, ટૂંકમાં, ભગવાનને યથાર્થ જાણવાના 1, પછી ભગવાનના સ્વપ્ન વિશે માયિક ભાવ નથી, બિલકુલ નથી. 2, અને ભગવાનને માયા અને માયાનું કાર્ય, તે 3 ગુણ, એના થકી ભગવાન પાર છે. હા, બહુ દૂર છે એનાથી. બસ એવો જ એને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો, દ્રઢ મજબૂત. આપણે ઘણી ખીલા કહીને ભેંસના ખીલાનું દર્શન દઈશે, હાજર બમ ખીલો. બરાબર, હા, એવો જ એને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો, તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. આટલો નિશ્ચય કરો ને એટલે આપણે માયાને તરી ગયા. અરે ભલે તમે દીકરા દીકરી હોય, પૈસા હોય, પતિ પત્ની હોય, પરસ્પર બધા સંબંધ હોય, તોય તમે માયાને તરી ગયા. અરે તમારી જીબડી લલચાતી હોય ખાવા પીવામાં, તોય તમે માયાને તરી ગયા છો. અરે તમે દીકરા દીકરીમાં ઘણું બધું હેત છે, તો તમે માયાના તરી ગયા છો. અરે તમે બેંકમાં, ખાતામાં, લોકરમાં, ઘરના પૈસા રૂપિયામાં ખૂબ હેત છે, તોય તમે માયાના તરી ગયા છો. કારણ કે તમે ભગવાને સાથે જાણ્યા છે, એટલા માટે લ્યો તરી ગયા છો. હજી દ્રષ્ટાંત તમને દઈ દઉં, હાવ હેલું દ્રષ્ટાંત માયાના તરી ગયાનું. ભગવાનને જાણો, માયાના તરી ગયા. આ બધું હોય તો
તોય માયાને તરી ગયા. જો વાત એવી છે, હું આચાર્ય મહારાજનું દ્રષ્ટાંત દઉં છું. આચાર્ય મહારાજનું, હા, નામ થામ વગર, હા, કોઈ પણ આચાર્ય, આપણે વિવાદ પડવો નથી એટલે નામ નથી લેતો. દ્રષ્ટાંત આચાર્ય મહારાજનું, અચ્છા, બરાબર ફિટ બેહેવું છે ને, એટલે આચાર્ય મહારાજનું દ્રષ્ટાંત બરાબર ફિટ બેહેવું છે. જુઓ, રાજાધિરાજ કહેવાય આચાર્ય મહારાજ. શું કહેવાય? રાજાધિરાજ કહેવાય. અર્ધા સત્સંગના ધણી કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અર્ધો સંપ્રદાય એના ધણી કહેવાય. બરાબર. હવે મોટો ઉત્સવ થતો હોય, જબરજસ્ત ઉત્સવ થતો હોય, જબરજસ્ત ઉત્સવ થતો હોય, બરાબર. એમાં સ્ટેજ પાસે તો મોટા ભાગના હરિભક્તોને જવા મળતું જ ન હોય. દૂર દૂરથી સ્ક્રીનની ઉપર બધે જોતા હોય, પ્રોગ્રામ કથા બધું જોતા હોય, નજીક પાસે જવા મળે નહીં. બરાબર છે ને? બરાબર. મોટો જબર ઉત્સવ હોય, વડતાલનો દિવસ સત્તાવીસ ઉત્સવ થયો ને, જબરજસ્ત એવો. હવે એ ઉત્સવના સ્ટેજ ઉપર આચાર્ય મહારાજનું સ્થાન અગ્રેસર હોય. આચાર્ય મહારાજનું સ્થાન અગ્રેસર હોય, સૌથી મોખરે હોય. આ તો વાત ને? બરાબર. હા, આચાર્ય મહારાજની સાથે છડી છત્રને ધારનારા, સફેદ વસ્ત્ર પહેરનારા પાર્ષદો હોય કે ન હોય? પાર્ષદો એ સામાન્ય એક પાર્ષદ છે, સામાન્ય પાર્ષદ, એમ સંત સામાન્ય કહેવાય, એની સામાન્ય છે. પણ એ ઉભા રહેશે ક્યાં? આચાર્ય મહારાજની બાજુમાં હો, સ્ટેજ ઉપર. સ્ટેજમાં જે અગ્રેસર સ્થાન છે આચાર્ય મહારાજનું, અગ્રેસર સૌથી મોખરે સૌથી પહેલું સ્થાન છે આચાર્ય મહારાજનું, ત્યાં આચાર્ય મહારાજ બિરાજમાન હોય. અને પેલા પાર્ષદો પાળા બે હોય ને, છત્ર ચામર અબદાગીરી ધારણ કરનારા, બે બાજુ એક. બોલો, હવે તો હાવ સામાન્ય છે, હાવ સામાન્ય છે, છતાં અહીંયા એને સ્થાન મળી ગયું. શેને લીધે મેળવો? આચાર્ય મહારાજની સેવામાં છે ને, એટલે. એકલા આવે તો ન મળે, એકલા આવે તો પાછળ ઉપર ચડવા ન મળે. હા, પણ મહારાજના સેવક છે ને, એટલે એને સ્થાન સ્ટેજ ઉપર અગ્રેસર જે છે ને, ત્યાં એને ઉભા રહેવા મળ્યું. અને જેટલા વિદ્યા મહારાજના ઉતરે ને, જેટલા ફોટા મહારાજના પડે ને, આ રોજ નહીં ફોટા પડે, બોલો, એ નહીં વિદ્યા ઉતરે, બોલો. હે છે ને? દર્શન બરાબર મોજૂદ. હે એમ આપણે ભગવાનને યથાર્થ જાણ્યા તો ભગવાનને ફક્ત જાણવાથી આપણે પણ માયાને તરી ગયા છીએ, તરી ગયા છીએ, તરી ગયા છીએ. બોલો. હે મહારાજની સેવામાં સેવેલા પાર્ષદો, એટલે એને ઊંચું સ્થાન મળે છે. એમ આપણે ભગવાનને જાણ્યા, યથાર્થ જાણ્યા, તો આપણે માયાને તરી ગયા છે. મોજ કરો, મોજ કરો. બસ ક્યારેય મનમાં માનવું નહીં કે અમે તો માયામાં છીએ, અમે તો આવા ભગત છીએ, અમે તો કાચા હરિભગત છીએ. આવી મળતા મળતા રોતા રોતા વાત ક્યારેય કરશો નહીં, ક્યારેય કરશો નહીં. આવી માય કાંગલા જેવી વાતો. હા, માયાને તરી ગયેલા છીએ. હા, તમે સંસારી છો તો બધું તમારે હોય. હજી એક દર્શન આવી ગયું, આવી ગયું, આવી ગયું, આવી ગયું, હા હા હા, આવી ગયું. જુઓ, પર્વતભાઈ અગતરાયના, માંગરોળના ગોરધનભાઈ અને દાદા ખાચરનું નામ. હે બોલો, આને તમે મુક્ત માનો કે ન માનો? આને બધાને માયા તરીકે માનો કે ન માનો? બોલો. તો આ બધા સંસાર માતા નહોતા કયો હતા ને, તો એ માયાના તરીકે હતા બધા. આવા તો હજારો લાખો હરિભક્તો છે. તે દી હતા, અત્યારે છે, હો અત્યારે છે. બોલો, એની જે સ્થિતિ ઊંચી હોય, પાછા સંસારમાં હોય. એમ એ જે માયાને તરી ગયા છે, એવી જ રીતે વાલા બંધુઓ, આ કથા સાંભળનારા તમે અથવા તમારા જેવા બીજા જે કોઈ હોય, એ બધા માયાને તરી ગયા છે, તરી ગયા છે, તરી ગયા. સર્વોપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન, ભગવાન સદા સહજાનંદ ભગવાન. જીવનું મફત કરે કલ્યાણ, જીવનું મફત કરે કલ્યાણ. આપણું મફતમાં છે હો. હા, જંગલમાં જઈને તપ કરવાનું કાંઈ નથી. અરે કાલ એકાદશી આવે છે, બરાબર. એટલે તમારે કથા સાંભળશો એટલે તમારે આજ એકાદશી સમજી લેવાની, બરાબર. હું આ સોમવારે કથા કરું છું,
આપણે શું કહેવાય શ્રાવણ સુધી દશમના દિવસે સાંજે 6 વાગે, એટલે હું કાલ બોલ્યો અને તમારે કથા કાલ તમે સાંભળશો, એકાદશી દિવસે સાંભળશો, એટલે તમારે એમ સમજી લેવાનું કે શ્રાવણ સુધી એકાદશી વાર છે મંગળવાર, બરાબર. અને એમ કે ભાઈ તમારે છે ને દશમનો ઉપવાસ, એકાદશીનો ઉપવાસ, 12નો ઉપવાસ, 13ની પાણીનું કરવાનું છે. માપલા મળી જાય ને જીવતા જ ન રહે કે, હા એવું થાય ને, બરાબર. એટલે આપણે કઈ તપ કરવાનું જવું, તીર્થ કરવાનું જવું, યોગ સાધના નથી કરવી. હા, બાબા રામદેવ કેમ કરે છે, શરીરને આમથી આમ મળે છે, વારે છે, બધું કરે છે. કાંઈ થાય તો કરજો, એને હું ના નથી પાડતો, ન થાય તો અધૂરું નહીં માનતા. હા, ન થાય તો અધૂરું નહીં માનતા. શરીરને આમથી આગળ વાળે તો બે પગો વાયા માથું કાઢે, અને પાછળથી શરીર વાળે તો બે પગો આગળ માથું કાઢે. બોલો, હા, એક પૈકી ઉપર કહે તો આડા હવડામ સારે બાજુ આમ કરી એવું મેં તો એવું એવું શરીર આમથી આમ વાળી નાખે જેમ તેમ, બરાબર. આપણે એવું કાંઈ નથી કરવું, બસ ભગવાનને યથાર્થ જાણી લો. સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિપૂર્ણ નિષ્ઠા જીવમાં હજર બમ કરીને દેવી રાખી, હજર બમ કરીને રાખવાની છે. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ નિષ્ઠા હજર બમ કરીને રાખવાની છે. બસ તરી ગયા માયાને તરી ગયા, માયાને તરી ગયા, ભગવાન ધામ પહોંચી ગયા. વિશેષ વાત નેક્સ્ટ ટાઈમ. જય સ્વામિનારાયણ. કદાચ ને કાલે કથા આવે ન કઈ નક્કી નથી. હા, જય સ્વામિનારાયણ.